હેલો. હલો મનસુખભાઈ, જમી લીધું? હા બોલો બોલો મારી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય. જે કીધું માન મોકો મળ્યો છે, આ તો મનસુખભાઈ ને રિંગ કરવી જ છે પાછી. ઠીક ઠીક. કેમ છો? તબિયત પાણી? બસ તબિયત પાણી હાવ સારું હો. હા બોલો બોલો મારી. શું આપે પ્રશ્ન તો બોલો. પ્રશ્ન મારા બેરે વાત કરી ને તમને બધી. હા હા, ઈ એમને કઈક ઓલા છોકરાની બહુ ભાગી ગઈ છે ને. હા, એમ પોતાની જ વૈદી છે. હા હા એમની, હા એની પોતાની બહુ. હા એનું સારી રીતે સોલ્યુશન કરી દેજો. હા કરી દઈ મારી. પણ તમારે કઈક ઓલા પ્રશ્ન હતા ને કઈક કે મારે સંતો વિશે પૂછવું હતું, એટલે મેં કીધું એના માટે તમે ફોન કર્યો. બોલો બોલો. એટલે સંતો વિશે આપણે આ ભોજા ભગત ની બધી વાણી આપણે વાતચીત તો કરી. હા આપણે ભોજા ભગત થી વાત કરી. ભોજા ભગતે કીધું છે કે મૂર્ખ્યા દાઢડી થઈ તારી ધોળી હૃદયમાં જોયું નહીં ખોળી. વાહ વાહ. આપણા હૃદયમાં જોઈ ખોળી ખોળીને જોઈએ તો બધું આપણા હૃદયમાં જ છે. હા મારી. હા સાચી વાત છે. બધી નાડ્યું એક નાડીનો તમે વિચાર કરો એટલે બધું ભગવાન રૂપી જ છે બધી નાડ્યું. હા મારી. આપણે ગામ કયું કીધું તમારું? સાવણ. લાઠી પાસે, લાઠી ને બાબરા વચ્ચે સાવણ. ઓકે સામોંડો. સામોંડો અને સાવંડ લાઠી. હા. અને આપણે તાલુકો જિલ્લો કયો છે? જિલ્લો અમરેલી. અમરેલી. ઓકે અમરેલી. અને તમારું નામ શું કીધું? લાભુબેન ચીમનભાઈ કલકાણી. એક મિનિટ. લાભુબેન. લાભુબેન ચીમનભાઈ બેન ચીમનભાઈ કલકાણી. 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 ઓકે બોલો મારી. બોલો હાલો. હવે ભોજા ભગત ને છે ને, ભોજા ભગત ને આપણે કઈ સંપ્રદાય માંથી છો મારી? આ જય ગુરુદેવ માં. જય ગુરુદેવ માં. બાંદ્રા. ભેડા પીપળિયા જાવ, બાંદ્રા જાવ, અડખે પડખે જાય. ધનતી બાપા નો પ્રોગ્રામ હોય, ગોરધન દાદા નો હોય, ત્યાં જાવ. ઓકે ઓકે. અમારે ગુરુ ગાદી બાંદ્રા જ છે. તીર્થ જાત્રામાં જોવાલાયક સ્થળ છે, બાકી ભગવાન મેળવવાનું ક્યાંય નથી. સાચી વાત છે. સાચી વાત છે. પણ ગુરુ છે મારી, ગુરુ કક્ષા ઈ મહાન કીધી. ગુરુ પદ પંકજ પૂજતા જેને 14 લોક પૂજાય. હા. ગુરુનું પદ પૂજવાથી 14 લોક તેની પૂજા કરે છે. બધા સંતો ગુરુ થકી જ થયા છે. હા, કે ગુરુ છે ને એને ઈ પદમી એટલી બધી ઊંચી કીધી છે કે ગુરુ બિન મોક્ષ ન પાવે. હા. તમને જે કાંઈ મહાપુરુષોની વાણી નામ સમજાવે, તમારો ઉદ્ધાર કરી નાખે. કેમ કે કદાચ લાખ રૂપિયો દાન દીએ તો કઈ આખી જિંદગી હાલે નહીં. નહીં ગુરુ કપડા દે તો આખી જિંદગી હાલે નહીં, પણ સદગુરુ તો તમારો જન્મ ઉદાહરણ છે. જન્મ ઉદાહરણ છે. કેમ કે સારા રસ્તે ચડાવી દે. હા, કે મહેંદી કેરે પાન में लालम રહી છુપાઈ. આ મહેંદીના પાનમાં લાલમ છુપાઈ રહી છે, પણ એને લાલી કઈ પાંદડામાં આઈડે લાલમ નીકળે નહીં. એને ઘૂંટવું પડે. હા, તો એને એમ સંતોએ ઘૂંટી ઘૂંટીને તમારો ઉદ્ધાર કરવા માટે થઈ અને મહેંદી કેરે પાન में બાપુ લાલમ રહી છુપાઈ. ઘૂંટી ઘૂંટીને પ્રેમ રસ પાયો. છાયાજી मैंने राम रतन धन गुण पायो. ધન ગુણ પાયો. મીરાબાઈ ને ઝેર નતા પાયા, પણ ઝેર જેવા ઝેણ કીધા હતા. મીરાબાઈ ને ઝેર જેવા વેણ કીધા હતા, એને સહન કર્યા. હા ઈ છે મારી. એના માટે એને મીરાબાઈએ કીધું ઈ ઝેર છે ને કોઈ કટોરા નહોતા પાયા, પણ એને શબ્દ રૂપી ઝેર એને કીધું તું. હા, વેણ એવા વેણ કીધા હતા. ઝેર જે કાકરી ના માર્યા ન મરી, પણ મેણા ના માર્યા મરી જાય. હા એવું છે બધું. હા, એટલે એને મહાપુરુષોએ કીધું ઝેર ને જીરવવા વાલો મારો આવશે. ક્યાં? શબ્દ રૂપી. હા, શબ્દ રૂપી. હા, એટલે એવું બધું મહાપુરુષો કહે છે. આ ધના ભગતે સાપખા માર, ધના ભગતે ગાયા, મીરાબાઈએ ગાયા, રોહિદાસ સમારે ગાયા. એને બધા વાણી થકી, વર્તન થકી, ગુરુ થકી બોધ દીધો બધા સદગુરુએ. તૈયાર વાણી હારી વિચાર નીકળે ને. હા હા, એવું છે મારી. સંતો બિચારા બોલી બોલી ગયા. બા બધા બોલી સમજાવ્યા બધા, પણ સમજ્યા નહીં જગત. હા, આ ગંજીપતો છે, એમાં બધું જ્ઞાન ગંજીપતામાં છે. હા,
ગોલો રાણી બાદશાહ બધા રાજા મહારાજા ને બધા હતા જ ને. પણ માણસો સમજ્યા ને એને ધૂળધાણી ગંજી પતંગ કરી નાખ્યો, જીવન ને ધૂળધાણી કરી નાખ્યું. ઝેર તો પીધા છે જાણી જાણી, એ મેવાડના રાજા અમે ઝેર તો પીધા છે જાણી જાણી. હા, ઝેર પીધા છે જાણી જાણી. કોયલ ને કાગ રાણા એક જ વર્ણા, પણ કડવી લાગે કાગડાની વાણી. હા, અમે ઝેર તો પીધા છે જાણી જાણી. ઝેરના કટોરા જયારે રાણાજીએ મોકલ્યા, હા, તેને બતાવ્યા દૂધ પાણી. હે મેવાડના રાજા કે ઝેર તો પીધા છે અમે જાણી જાણી. અજાણથી નથી પીધા, જાણી જોઈ જાણીને પીધા છે. કેમ કે મીરાબાઈ છે ને એને જયારે રાણાજી જયારે રોહિદાસ બાપાએ ઉપદેશ આપ્યો ને, હા, ત્યારે એને જોશીડા તેડાવ્યા. હા, બરોબર. અને જોશીડા તેડાવીને કીધું કે અમારા મેવાડની મહારાણીને કઈક કરી મૂક્યું છે કોઈએ. હા, અને આને કઈક કામળ વળગાડ્યું છે. કામણ વળગાડ્યું છે. હા, પણ એને કીધું જોશીડા મારા જોસરે જુઓ ને મને કેદાડે મળશે મારો કામ. પેલો કામ. હા, પેલો કામ મેળવો ક્યાં રેઠો નથી બાપા. જોશીડા તેડાવો બાપા કે. હા, જોશીડા તેડાવો મને જોસરે જુઓ ને મને કેદાડે મળશે કેલો કામ. હા, એટલે આવું મહાપુરુષો બોલ્યા. માળી રૂડે વીણે છે ફૂલડા, કળિયું કરે છે કિલોર. આજનો દિવસ રળી આમણો, કાલ અમારી આ દશા થવાની છે. હા, ઈ રોહિદાસ બાપાનું ઈ છે ને મીરાનું ભજન છે. મીરાબાઈ એટલે ઈ છે ને રાણાજીએ જોશીડા તેડાવ્યા એના રાજમાં. હા, પછી એને કીધું એ જોશી મારા તમે જોસરે જુઓ ને રે મને કે દાડે મળે મારો શ્યામ. એને કીધું કે હે રોહિદાસ બાપા મને તમે જોશીડા તેડાવ્યા બધું કર્યું, હે જોશીડા કે તમે મારો જોઈ દો ને મને મારો શ્યામ કેદી મળશે. હા, બરોબર છે, બરોબર છે. દોરા ધાગા બાંધ્યા, પણ એ જોશીડા ઈ જોઈ દો ને મને મારો શ્યામ કેદી મળે. પછી એને ઈ રાણાજીના રાજની અંદર જયારે જોશીડા હતા ને તઈ મીરાએ બીજી કડીમાં કીધું, દુખડાની મારી હું તો આ દુબળી રે પડી મારા શ્યામ, દુખડાની મારી હું તો એ દુબળી રે પડી મારા શ્યામ, એ જી હું તો પાકીને થઈ છું પીળી પાન. એ જોશી મારા તમે જોશ રે જુઓ નહીં, એ દાડે મળે મારો શ્યામ. રોહિદાસ બાપા ને એને આને તો એવું ગુરુ જ્ઞાન પાઈ દીધું તું બાપા કે ન્યા જોશીડા એને જોશ મીરા ને કઈક થઈ ગયું છે. પણ બાપા કઈ થયું નતું, જેને સત નામનો રંગ લાગી ગયો તો સાહેબ. એટલે મીરા બાપુ ચૂંદડી ઓઢું તો રંગ છું, રંગ બે રંગી હોય મેળા કે મેં તો ઓઢું કાળો કામળો મને દાગ ન લાગે કોઈ. હા, કાળામાં ડાઘ નો લાગે હો. હા, એટલે ઈ મીરાબાઈ નું ભજન છે. ઈ રોહિદાસ બાપાએ પછી આ રાણાજીએ રાજની અંદર જોશીડા તેડાવ્યા તો એ મીરાએ આ ભજન ગાયું કે જોશીડા એ જોશીડા મારા તમે જોશ જુઓ ને મને કેદાડે મળશે મારો શ્યામ. બોલ્યા તો બધા કામણમાં દોરા ધાગીમાં મતતા હતા, પણ મીરાએ ભજનમાં એને કડી કીધી, એ જોશી મારા તમે જોશ રે જુઓ નહીં, મન કે દાડે મળે મારો શ્યામ. તમે કે પાટ નાખીને ઈ પૂછો ને મને કે દાડે મારો શ્યામ મળશે. આ તમે બધું મેલી વિદ્યાન દોરાન ધાગાન કરો છો, મને ઈ વળગાટ નથી વળગ્યો. મીરા કે મારા તમે ઈ જુઓ કે મને મારો શ્યામ કેથી મળશે. હા, જોશીડા અત્યારે બધા જોરે છે, ઓલાનું ઓલાની વાત કરે ને ઓલાની વાત કરે. એટલે એને મીરાબાઈએ કીધું દુખડાની મારી હું તો હવે દુબળી પડી ગઈ, મને એટલો બધો આવડા લોકોએ ત્રાસ આપે છે ને હું તો હવે પાકીને થઈ ગઈ છું પીળી પાન. એ જોશીડા મારા તમે જોસરે જુઓ ને મને કે દાડે મળશે કેલો કાન. એટલે એને રાણાજીએ એવા દુઃખ દીધા ને એટલે એને ત્રીજી સોપાઈમાં એવું લખ્યું કે દુખડાની મારી હું તો આ દુખડા રે મારા એમને લાગે ડુંગર જેવડા, એ સુખડા છે મેરું સમાન. એ જોશી મારા તમે જોશ રે જુઓ ને રે મને કે દાડે મળે મારો શ્યામ. આવું છે બાપુ, દુખડા મારા છે ને લાગે છે ડુંગર જેવડા, સાચી વાત છે, અને સુખડા છે મને મેરું સમાન. એ જોશીડા મારા જોશ રે જુઓ ને મને કે દાડે મળશે કાનો કાન. ભોજા ભગતે તો એને કીધું ગાંડાની વણઝાર, આ બધી ગાંડાની વણઝાર છે. એટલે મીરાબાઈએ એને રોહિદાસ બાપાને એવું કીધું
કે પ્રીત રે કરીને વાલા હું તો પાગળી રે થઈ મારા નાથ હું તો પ્રીત રે કે ગુરુ આર્ય એને પ્રીત કરી. કેવી પ્રીત કરી? હા, હા, કે ગુરુ પ્રીત આર્ય રે કરીને વાલા એ હું તો પાગળી રે થઈ છું મારા શ્યામ એ જ મન કીધા છે બાણે વિધા છે મારા પ્રાણ એ હા. જોશી મારા તમે જોશ રે જુઓ નહીં મન કે દાડે મળે મારો શ્યામ. ઈ કે બાપા હા, મેં તો બરોબર. આ મારા સદગુરુને પ્રીત કરીને કે હું તો હવે પાંગળી થઈ ગઈ એટલે ગાંડી બની ગઈ છું. હા, હવે ઈ શબ્દના બાણે વિધા છે મારા પ્રાણ. હા, એ કે આ ગાંડી થઈ ગઈ છે ને એ મીરાને કોઈ કે કરી મૂક્યું છે ને આવા વેણ સાંભળીને મને રાણાના રાજમાં ગાંડી કરી નાખી છે. હા, ભજનમાં આવે છે ને શકુત ગાંડી મીરા ગાંડી ગાંડી સબરી નાર. હા, હરિશ્ચંદ્ર રાજા એવા ગાંડા એને વળાવી ઘરની નાર. વાહ ભાઈ વાહ મારી વાહ. ઈ મીરાએ શેલી સોપાઈમાં કીધું કે બાઈ મીરા ગાવે પ્રભુ રોહિદાસ ચરણે હરી. બાઈ મીરા ગાવે પ્રભુ એ રોહિદાસ ચરણોમાં હરી એ ગુણ રે ચરણ કમળમાં ચિત દેજો એ જોશી મારા તમે જોશ રે જુઓ નહીં મને કે દાડે મળે મારો શ્યામ. એટલે આવું છે મારી લ્યો શું કરશું. ધના ભગત નો ધડુકો કહેવાય શું કહેવાય? ના મારી ઈ ધના ભગત નહીં, ઈ ધીરા ભગત નો તડુલો. ધીરા ભગત નો હા, ધીરા ભગત નો ધરુડો છે ને ઈ મરણમાં મારી ગાયો છે. કઠણ સોટ છે કાળની મરણ મોટેરો માર. હા, રોનારાને તમે સીધ રોવો છો નથી રોનારા રહેનાર. વાહ મારી વાહ. ઈ દાસ હીરો છે, દાસ હીરો. ઈ દાસ એકનો એક દીકરો હતો. હા, એકનો એક હતો. આ સત્સંગમાં સાંભળ્યું ને આ. અને એકનો એક દીકરો હતો ને પછી એની આ સંતોમાન મહાપુરુષોના સત્સંગમાં જવા માંડ્યો એટલે પછી એને થયું ભાઈ આ સંસારમાં કોઈનું છે નહીં. હા, એટલે ભગત થવા વયા ગયા. એટલે એને કીધું ભાઈ મને હવે હરિભજન કરવા દ્યો. હા, બરોબર. પછી એની માએ કીધું બેટા તું અટાણથી જો ભક્તિ ભાવમાં ચડી જાય તો પછી મારે તો તું એકનો એક દીકરો છે મેં તારી વાહે રંડોપો ગુજાર્યો અને તું કદાચ સાધુ બની જા તો મારું કોણ હવે. હા, એટલે તું છે ને બેટા મારું માન અને તું લગ્ન કરી લે ને તો બેટા તારો વંશ વેલો રહી મારું કોક માહે રે નકર હું તો તારી વાહે જે રંડોપો ગુજાર્યો મારો તો ફેરો ફોગટ જાય. હા, એક દીકરો થયા પછી ગયા. હા, પછી દાસ ધીરાને એક દીકરો થયો ને પછી એને કીધું કે માડી જે તે મને વચન દીધું તું મેં પાળી દીધું. હવે મારા ઘરે એક દીકરો છે માડી મને હવે હરિભજનમાં લાગી જવા દે. હા, બરોબર છે. પછી એને હરિભજન લાગ્યું ને ઈ થઈ ગયા સાધુ. હા, પછી જેને વેરાગ લાગ્યો અટાણે જે સાધુ બાયુના ત્રાસથી બાવા બને ને ઈ નહીં, જેને વેરાગ ઈ રાગી હોય, રાગની ભક્તિ હોય, વેરાગની ભક્તિ હોય, ત્યાગની ભક્તિ હોય. એટલે ઈ જેને રાગી વેરાગી ત્યાગી સંન્યાસી આ બધા જે એના પાત્ર છે ઈ પાત્રને ભજવી રાખો તો મારો ભગવાન ક્યાંય દૂર નથી. પણ એને આત્મ ખોજ કરવાની કીધી છે, એને પથરા પૂજવાનું કીધું નથી. એટલે ઈ દાસ ધીરાને છે ને એનો દીકરો ગુજરી ગયો પછી ઈ 20 વર્ષના વાણા વાઈ ગયા. અને પછી ઈ એના ગામના જે વડલાના થડ હેઠે બેઠા હતા ને ત્યારે ત્યાંથી શમશાન યાત્રા નીકળી. ત્યારે એને ગાયું હતું. નહીં, ત્યારે ગાયું નતું. પછી એને શમશાન યાત્રા નીકળી ને એમાં ભાઈ ને પૂછ્યું ભાઈ આ કોણ એ શમશાન યાત્રા છે, કોણ ગુજરી ગયું તમારા ગામમાં? એટલે એને કીધું કે અમારા ગામના છે ને એક ધીરા ભગત હતા ને, ધીરા ભગત નો દીકરો ગુજરી ગયો ને ધીરા ભગત અટણ સાધુ થઈ ગયા પણ આને ઓલી દાઢી જટા વધી ગઈ હતી ને એટલે ઓળખાણા નહીં. એટલે ઓળખાણા નહીં ને એટલે પછી એને કીધું તો મહેમાન કહેવાય મારે વળાવવા આવવું જોઈએ. ઈ જયારે એને શમશાનમાં વળાવવા જાય છે ત્યાં અગ્નિદાહ દીધો અને એમાંથી ધુમાડા નીકળ્યા. પછી એને ગાયું. પછી એને આ ભજનનો ઉગાવો થયો. એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટેરો રે માર કઈક રાણા ને કઈક રાજીયા જેને છોડી દીધા સંસાર રે આ હેતે હરિના ગુણ ગાયો. એ બાપા કે કઠણ ચોટ છે કાળની અને મરણ છે મોટેરો માર. અહીં તો કઈક રાણા ને કે કઈક રાજીયા જેને છોડી આયલા સંસાર. એટલે એને કીધું કે બાપા આ તો બહુ આ ચોટ છે ને બહુ કઠણ છે. એટલે એની માને એને આ ભજન સંભળાયું કે મારી કોના થોરું ને કોના એ વાથરું રે આ કોના છે માને રે બાપ
અંત કાળે જાવું જીવ નહીં એકલું, જેની હારે હોય પુણ્ય અને પાપ રે, આ હેતે હરિના ગુણ ગાયો. એટલે એને કીધું કે માડી તું તો કહેતી હતી ને કે મારે એક દીકરો થઈ જાય ને મારો વંશ વેલો રે, તો મેં તારું કરી દીધું, પણ માડી હવે કોના સોરું કે કોના વાસરું? હા હા બરોબર હવે છે, કોના છે બરોબર માને છે. બાપ? એમાંથી એ કીધું ઈ મેં કર્યું, પણ હવે દીકરા કોના ને વાસરું કોના ને કોના છે માને બાપ? હા હા બરોબર કાળે કોણ બરોબર કોનું છે? છે ને મનસુખભાઈ, હમ. બધાની ખોટ પુરાય છે, પણ આ મરણ મોટેરો માર મરણ જ છે. હા, એટલે એને દાસ ધીરાએ એને બીજી સોપાઈમાં લખ્યું છે કે મરનારાને તમે એ જ સુરે રોવો છો, અહીંયા રોનારા નથી રહેનાર રે, એ અહીંયા રોનારા નથી રહેનાર રે, એ જન્મા ઈ તો વાલા એ જરૂર જવાના, કોઈ પાછળ કોઈ મોર, કોઈ આ જન્મા ઈ બધા વ્યા જવાના, કોઈ પાછળ કોઈ મોર. ઈ મરી ગયા ને એની બાયુએ મોં વાર્યું. અને રોતી હતી ને તઈ દાસ ધીરાએ એને ઠપકો દીધો કે મરનારાને તમે એ બાયુ હું રે રોવો છો, આયા રોનારા નથી રહેનાર રે, એ આયા રોનારા નથી રહેનાર રે. એ બાયુ કે તમે રોવ છો પણ તમે કોઈ અહીં રહેવાનું છો, અને રોવા વાળી રહેવાના નથી, કોઈ રહેવાના નથી. એક દિવસ અમે આ વિમાન નું તમે સાંભળ્યું ને? હા, વિમાન ક્રેશ થયું ને. હા, એને બિચારાને ક્યાં અંધારું થયું બધું. એના ભાગમાં એટલું લખાણે છે, બિચારા મરી ગયા. કેટલા બેઠા હતા એ બિચારા મરી ગયા. હા છે સારું. હવે એક પ્રશ્ન તમને પૂછું. હા મારી બોલો ને. આ દુનિયામાં કોઈને તુકારો નથી કર્યો એવો વ્યક્તિ કોણ છે? મારી આમાં તુકારો છે ને એવું કર્યું એવું કોઈ ક્યાંય છે જ નહીં. કેમ કે કાળીંગો વાસ કરે. હા, કોઈના ઘરે કાળ આવે ને એવું બને? બધાને ઘેરે આવે. તો ઈ કેમ થાય કે આ બને જ નહીં? મારી કાળ છે ને ઈ એક અજ્ઞાનતાનું સ્વરૂપ છે. જેના ઘરે ભણેલ ન હોય, જેના ઘરે સારા માણસનો સહવાસ ન હોય, પછી સહવાસ હોય એના ઘરે કાળીંગો આવે ને સંત હોય એના ઘરે કાળીંગો તો આવે. કાળ એટલે કઠણ ચોટ કાળ ની. કાળ બધાના ઘરે આવે. ઈ કાળ ને તમારે મારવો તો એને કરવું શું? એને મહાપુરુષોના સત્સંગમાં જવા માટે આ કાળીંગાનો નાશ થાય છે. કાળીંગો કેતા ક્રોધ. ક્રોધી કાળ. સત્સંગ એટલે સંતના ઘરની વાતો કરવી. હા બરોબર. આ દેહની અંદર નિર્મળ બની જવું. હા, કે જેના અંગે અંગમાં ક્યાંય ઝેર જેવું ઝાડવું ન હોય, કોઈ જાતિ પ્રત્યે ધૃણા ન હોય, મારા તારા તો ભેદભાવ ન હોય, ઊંચ નીચ ન હોય, ટીલા ટપકા ન હોય, ભગવાનના ભાગલા ન હોય. જ્યાં બ્રહ્મ સ્વરૂપ ને ભેટતા પછી નર ન્યા નથી રહેતો આકાર. હા બરોબર બરોબર. જે તેજ તત્વ હવે આ સૂર્યનું અજવાળું થયું, હવે એમાં કોઈ ન્યા એ તો સોરી કરતો એની માથે તડકો એટલો જ આવે, અને કદાચ સંત મોરારી બાપુ માથે તડકો એટલો જ આવે. હા, બધાને માથે એટલો જ આવે. દાદા હોય તો તડકો તો એટલો જ આવે. એ તો બધાના ખમ્માનો છે. ઈ તેજ બધાના માટે. એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ. હા, તેજ કરે પણ તપે નહીં. ઉપજાવે આઠે પોર આનંદ. હા, મેં તમને ઈ પ્રશ્ન કર્યો, ઈ ભાઈને કોઈ દી કોઈ પુકારો નથી કર્યો, ઈ વ્યક્તિ કોણ છે એમ? પણ એવો વ્યક્તિ મેં નથી જોયેલો કે જેને તુકારો તું તા ઈ થાય જ. હવે હું કહું. હા, ગાંધી બાપુ. મારી એમાંય જો ગાંધી બાપુ નો વિરોધ થયો છે. ગાંધી બાપુ એ ગાયરું ખાધ્યું છે. એવું છે? તો ગાંધી બાપુ ને ઈ છે ને આપણે તમને ખ્યાલ નથી. કેમ કે જે દેશ માટે લડ્યા હોય એનો વિરોધ ન થયો એવું બને? મેં કીધું એને બધા કોઈ પણ વ્યક્તિ એને ગાંધી બાપુ સિવાય કોઈ નથી બોલાવતા. ઈ શબ્દ છે પણ જે તે સમયે તો જેટલા મહાપુરુષો થયા એના વિરોધ થયા. ઈ વિરોધ થયા, ઈ બરોબર. તો વિરોધ થયા હોય તો અહીંયા હું એને તમે બાથવા ગયા હોય ત્યાં એમ કે ત્યાં સોખાલ લઈને કંકુ લઈને વધાવવા ઉભા રહે, ત્યાં હાટાહાટી બોલે? ના કર્યો હોય તુકારો. એમ કે વિરોધ પ્રદર્શન છે ઈ એક સત્યનું ગ્રહણ છે. હા બરોબર. જે હું અત્યારે તમને સાંભળો છો, પણ કાલે કોઈક બાઈ માં તમારું ખરાબ મારું નામ આવ્યું તો તરત જ બધા શું કે કેમ કે જે માણસ બોલતા ને જો અમારા માટે છેડતીના કેસ કરવા માટે ઘણા માણસો ટપાવી જ બેઠા હોય.
હા ઈ મેં સાંભળ્યા, તમારા વીડિયા સાંભળ્યા બધા. કે મનસુખ ગોવિંદ ને છે ને કોક બાઈ ઊભી કરો ને આને પછાડો. હા હા હા. એટલે કાલે લખે એ મનસુખ ગોવિંદ ની વાતો કરતો તો કાં તો ભૂંડો નીકળ્યો. મૂળદાસ જેવી દિશા અમારી થાય. હા મૂળદાસ બાપુ ને એમ જ થયું હતું ને, એમ જ થયું હતું. ખાખડા નાર પહેરાયો માણસો એ. માડી આ બધી વસ્તુ થાય, પણ ઈ થાય ક્યારે કે જે માણસ બહુ તમારી વાહ વાહ થાય ને એના જગતમાં એકવાર કલંક ઓઢવાનું રે. હા બરોબર છે, કેમ બરોબર કે કલંક છે ને ઈ કોઈ પણ માણસ, તમે જોજો ગમે એવી ગા ભેંસ છે અને ઈ દોવા દેતી છે ગા 5 લીટર એના આવમાં દૂધ હોય, પણ ઈ તડા આખી જિંદગી આવમાં રે, પણ એને કોઈ દી થોડા ધાવણ કરી ધારા મેં તો કદી એને ભાળી કાગડા. ના એને સ્વાદ ન હોય, એને સ્વાદ ન હોય. આંબે કેરી લટકી ગયો તો કેરી થોડો સ્વાદ લે છે? નો લે. એટલે એને લોહી પીવાની ભાન છે, એને દૂધની ધારાની ભાન નથી. જે માણસ અમને પછાડી દેવા માંગે છે, જે માણસ અમારું ઓલું, જો વાણી થકી પ્રેમ હોય તો કોઈ દી કોઈ બદનામી દે નહીં. એને ખબર છે કે આને પછાડો 5 રૂપિયા આવે એટલે તમારી માથે હારા નરા આક્ષેપો કરે. તો કરે. એટલે એને જીવણ બાપા એ છે ને, જીવણ બાપા ભજન ગાવા ગયા હતા. અને જીવણ બાપા ની મૂછું બૂછું રંગ રૂપ ને ઢાળ ને હોયરો બોયરો આંજલો તમને કહું આમ એની લઢણ ને બધું સારું હતું. ઈ રાયકાથી ભજન ગાયા ને એક બાઈ મોહી ગઈ એને. એટલે જીવણ બાપા ને કીધું બાપા મારે તમારી હારે લગ્ન કરવા છે. કેમ કે મને તમે ગમો છો ને એટલે, અને મારે તમારી જેવો દીકરો થાય. બેન પારકા સુખ દેખી બેની ઓરતા ન કરી, બેન ભાગ્યમાં માંડ્યા હોય તો મળે. હા ભાગમાં માંડ્યા હોય તો મળે. હા પારકા સુખ દેખી તમે બેન શું કરો? નહીં. કે પારકા સુખ દેખી બેની ઓરતા ન કરી, બેન ભાઈ સુખ માંડ્યા હોય તો મળે. હા સુખમાં સતાય નહીં, દુઃખમાં રડાય નહીં. હા કદાચ કોઈ પણ ની જગ્યાએ રૂપિયા હોય તો એને સુખ માંડ્યું ન હોય કે રૂપિયા હોવા છતાં ભભૂતગીરી સાધુ થયા ને, ભભૂતગીરી સાધુ એની પાસે બહુ માયા હતી. પછી વાપરી હીકા નહીં. પણ માયા જમીનમાં દાટીને ભભૂતગીરી મરી ગયા. હવે ભભૂતગીરી મર્યા તો ખરા, પછી નાગ થઈ ની ઓલી માયા દાટી જેની માથે બેઠા, કોઈ કાઢે નહીં. એટલે પછી ભભૂતગીરી ના દુઆ કીધા, પણ ખાટી નહીં કે છે દાટી માટી માય. હવે ફરવું ફરિયામાં કઈ બોરિંગ થઈને ભભૂતિયા. બરોબર. આ ભભૂતગીરી કે બાપા હવે કે ખાધી ને ખાટી નહીં, ખાધી નહીં, દાટી ધડ ની માય. હવે કઈ છે ફરવું નાગ થઈને કઈ ફરિયા માય. હવે બોરિંગ થઈને ભભૂતિયા. બોરિંગ કેતા નાગ. એટલે મારી જે માયા જેને કાયમ ન લાગે, સુખ મહાપુરુષોનું. જો આનંદ સંત ફકીર કરે, ઓ સુખ નહીં એ આનંદ અમીરી में. આનંદ તો સંત ફકીર કરે, જો સુખ નહીં. માયા મોટી નાંગણી, પોતે પોતાના ને ખાય. એમાંથી એકાદો બચી જાય તો પછી મોટો મણિધર થાય. મોટો મણિધર થાય. વાયલી કડી તમે ભૂલી ગયા, પણ મને યાદ આવી ગઈ. મારે કઈ એક ભાઈ હોય ને ગાવાનું, નકર ન હોય ને. એટલે આવું છે મારી આ બધી આ દુનિયાના દ્રષ્ટાંત એવા છે. એટલે ને દાસ ધીરો છે ને, ઈ દાસ ધીરાનો ધડુલો ત્યારે ગવાણો. ધડુલો. હા હું ભૂલી ગઈ. સંસાર ધુવાડાના માળી વીણે છે રૂડા ફૂલડા. કળિયું કરે છે વિચાર. આજનો દિવસ કે રળિયામણો, કાલે છે આપણે સિરઘાત. કાલે આપણે કાલ વારો. આજ ફૂલડા લઈ લીધા, કાલ કળિયું નો વારો. ખીલી જાય એટલે પછી બીટી લે. એટલે ને બધામાં જીવ છે, બધામાં જીવ છે. એટલે દાસ ધીરાએ આ છેલ્લી કડી એવી કીધી, એ દાસ ધીરો રમે છે એ જ રંગમાં, આ રમે છે દિવસ અને રાત. અરે હું ને મારું તમે મીઠા કરો, રમો મારા હરિની સંગાત રે, એ તેરે હરિના ગુણ ગાયો. લ્યો માડી ઘડીક તમે બોલો હાલો. હવે મારી પાસે બધું થઈ રહ્યું. બસ મારી પાસે તમારે જેટલું જ્ઞાન હોય ભાઈ. આ તો એવું છે માડી આ બધી. કેમ કે કબીર કે કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબી કે ન્યારે ન્યારે પાણી હે સબી में एक. પાણી એક છે, કિનારા બધાય છે, પણ જેના ગોળામાં જાય એનું ગણાય. ના એમ નહીં માડી.
ઈ એમ પછી કે આમાં આનો વરણનું છે ને આના વરણનું છે ને આના વરણનું છે, પણ પાણી તો એક જ કુવાનું છે ને, પાણી એક જ પનિયારી કૂવાનું અનેક છે. છે. પણ કબીરે એવું કીધું કે કબીર કે કુવા એક હે. કુવા એક એટલે જ્ઞાન સમજણ, એનું ઈ શબ્દ એક જ છે. હા પણ ઈ કબીર કે કુવા એક હે પનિહારી અનેક, એટલે ન્યા કણે ભરનારી બાયુ બધી જે જાય છે ઈ કુવાએ કીધું કે કુંવારી છે કે ડોહી, હા આ વિધવા છે કે મહારાણી, હા બરોબર બરોબર. એને ખબર નથી કબીર કે કુવા એ કે પનિહારી અનેક. હા બર્તન સભી કે ન્યારે ન્યારે, એટલે ઠામડા બધીને સુધા છે. કોઈ ગોરિયું લઈને ભરી આવ્યા, કોઈ ગાયગરું લઈને ભરી આવ્યા, કોઈ ડોયલું લઈને ભરી આવ્યા, હા પણ એક જ બેરલ માં નાખ્યું તો પાણી હે સબ એક. એ તો એક જ હો. એમ આ અખિલ બ્રહ્માંડ નો માલિક, જે આ સૃષ્ટિનું સર્જન કરનારો, ઈ જન્મતોય નથી ને મરતો મરતોય નથી. હા નથી. એટલે એને નિરાકાર કીધો, જેનો આકાર હા, નિરંજન નિરાકાર. નિરંજન નિરાકાર. એટલે મહાપુરુષોએ આ સ નામની અંદર કીધું, મહાપુરુષોએ નામ સમજાવ્યું, એમાં કીધું હનુમાનજીના માત્રામાં ઈ કીધું, ગણેશની ચાવી દીધી ઈ કીધું, પણ ઈ આ શંકરના ઘરેથી ગણેશ નહીં, ઈ હનુમાનજી છે, ઈ અંજનીના ઘરેથી જન્મો ઈ નહીં. હા તો આ જે નિરંજન નિરાકાર છે ઈ કોઈના કુખેથી જન્મતો નથી. નથી. એટલે એને મહાપુરુષોએ કીધું કે એક જ પાની, એક જ પથરા, એક જ હે નાવનકારા, એક મૂર્ત में ऐसी देखी જેના રામ કૃષ્ણ હે પુજારા. પુંજારા તો ઈ પૂજા કોની કરતા હશે? હા, તો ઈ કોણ? આપણો બાપ, મારો બાપ ગોવિંદ છે, પણ એનો બાપ કોણ? હા બરોબર. રામ ભગવાનના બાપ દશરથ. હા દશરથના બાપ કોણ? ઈ તો ત્રીજી પેઢીમાં આપને એનું નામ નથી આવતું. આપણે એમ ભગવાનને જન્મ દેનારો કોઈક વ્યક્તિ છે, તો એનો ભગવાન કોણ છે? હા હાલો, રામ ભગવાન, દશરથ રાજાએ રામનો જન્મ દીધો ને એને આપણે ભગવાન તરીકે માની લીધા. હા પણ દશરથ રાજા જે દી હતા તે એને ભગવાન ક્યાં ભગવાનની ભક્તિ કરી છે? તુલસીદાસ કે રામાયણ લખી તો ઈ રામ ક્યાં હશે? હા, એટલે એમાં એને 4 રામ દર્શાવ્યા છે. એક રામ દશરથ ઘેરે ડોલે, दूसरा राम के सकल पसारा, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के घटोघट बोले. ઘટોઘટ બોલે. હા તુલસી દાસ મહાત્મા એ તો ઘણું કીધું છે ને એવું કીધું, પણ એ બધી વાતો કરવા વાળા છે. અને વાતો કરવાની વાત ઈ છે. અટાણ કથાઓ સપ્તાહો વચાય છે, એમાં હમણાં મેં જિજ્ઞેશ દાદાનું એક સાંભળ્યું હતું કે પાપ અને પુણ્ય છોડી દો, આ જગત ની અંદર મોહ માયા છોડી દો. હવે ઈ 25 લાખ રૂપિયા લે છે ને એમ કે છે મોહ માયા છોડી દો. તો એને કેટલો મોહ છે કયો? તો તમે તો 25 લાખ રૂપિયા લ્યો છો. હવે મોરારી બાપુની સપ્તાહ હાલતી હતી, એમના પત્નીનું દેહાંત થયું, તો એને દફન વિધિ કરીને એની થાતી વિધિ સમાધિ દઈ અને સીધા જ પાછા કથામાં બેસી ગયા. ખબર છે કે આમાં મારો ધંધો ભાંગ છે. હા હા, એને કેટલો મોહ છે કયો? હવે આ બધા એમ કહે છે કે આવી રીતે છે. હવે જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાવ તો ઈ શબ્દ આપણા માટે બરાબર છે કે ભાઈ મરણ થઈ ગયું પછી એનો દેહને જે વિલય થઈ ગયા પછી કઈ આ કારણે એની માથે બેવું લલોપાટ લો વિલમ કરવું, કેમ કે ઈ સાધુ છે. હા સાધુ છે, એનો ધંધો બંધ થઈ જાય. નહીં સાધુ છે એટલે ઈ મોરારી બાપુ સાધુ છે, એટલે સાધુને શું છે કે એને સાધુ ભમતા ભલા. હા, સંત જેમ ફરે એમ સારા માણસોને જ્ઞાન આપે. પણ વાત ઈ છે કે ઈ બાબતની અંદર ઓલા લોકોએ પછી ટિપ્પણી કરી કે તમારા ઘરે હુતક છે. હવે હુતક છે એટલે હુતક ની અંદર મેટર એવી થઈ ગઈ કે ભાઈ તમારા ઘરે મરણ થયું હોય એટલે હુતક છે, એટલે તમે ક્યાંય કણ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શકો નહીં. ઈ બરોબર, પણ હુતક જોવા જાય ને તો હુતક લાગે નહીં ક્યાંય. પણ ઈ મારી આ શાસ્ત્રકારોએ જે લખી નાખ્યું ધર્મના ગ્રંથને અંધશ્રદ્ધા ભરાવી દીધી. તો શું કીધું મોરારી બાપુએ કીધું ભાઈ હું આ સાધુ છું કે અમારામાં હુતક લાગે. હા, એટલે કથાવાસ હવે ગયા. હા, એટલે કથાવાસ. પણ ઓલા લોકોએ આનો વિરોધ કર્યો. હા બરોબર બરોબર. પણ ઈ વિરોધ છે ને ઈ જે ઓલા લોકોએ કર્યો ઈ ખોટો વિરોધ કર્યો. હું કામ કે મરણ થઈ ગયું તો ઈ બાપુ કદાચ ગમન્ય વ્યા જાય તો હુતક વહી જાય? નો જાય. જેના પરિવારમાં જો ઘણા માણસો છે ને મરણના ઘરે ખાતા નથી, ભાઈ તમારા ઘરે મરણ થયું, મારા માતાજીની ટેક છે, હું જમતો નથી, હું મરણનું ખાતો નથી, એના ઘરે પાણી પીતો નથી, બહારનું પાણી લાવે, તો હું ઈ મરવાનો નથી? બધા મરવાના છે, જલમવાના છે. જલમનું કુતક નથી લાગતું, અમુક ખુશી થવું જોઈએ. પણ ઈ આને નકર મહાપુરુષોએ મંગલ કીધું. હા, કવિ અખરદાન રહોળિયાએ લખ્યું
કે જીવન નથી જંજાળ, જીવન તો છે જીવવા જેવું રે બાવલિયા, મોજ મારેવું મોજ મારેવું, આ મોજ હા. મારેવું રે એ વાલા મારા જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, દિવાળી. એને રંગ ના ટાણા રે એ વાલા મારા જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગ ના ટાણા રે પણ કામ કરે એ એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે વાલા મારા જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી. બાપુ હા, બરોબર છે, મહાપુરુષોએ બરોબર. કીધું આ વાત છે. પણ આ ધર્મ થકી બધાને જકડી દીધા. જે જેને ધર્મમાં જે જેની પાસે અલગ અલગ પુસ્તકો છે એમાં અલગ અલગ લખેલું છે એટલે ઓલ્યા ઈ વાંચ્યું છે દીવડે યાની એની માથે, આઈને પુસ્તકમાં ઈ વાંચ્યું છે કે ભાઈ અમે હુતેક લાગતી નથી, કબીર પંથી હોય, સાહેબ પંથી હોય અને આવા હા. બધા મહાપુરુષોને વાંચ્યા હોય એને ઘરે હુતેક નડે નહીં. નહીં. પણ ઓલ્યા અંધશ્રદ્ધાના જેને પુસ્તક વાંચ્યા હોય એટલે એને તો પછી ત્યાં કર્મકાંડ આવી ગયું. હા, જો તુલસીદાસજીએ રામાયણ લખી, પછી સ્વામિનારાયણના સત્સંગી હોય અને શિક્ષાપત્રી લખી, હા, અને ઘાસીનું હોય અને ઓલું લખ્યું કુરાન લખ્યું. હા, ઈ પાછું ઇસ્લામી ધર્મમાં કાઝીએ કુરાન લખ્યા. હા, હા, એટલે મહાપુરુષો જેવા જેને ચોપડા વાંચ્યા ને એવા એના મગજમાં આચરણ હોય, એવું આચરણ હોય. એટલે ઈ બાપા આવું બધું થાય. જે ગા છે ને ઈ જેવું ખાય ને એવો દૂધમાં સ્વાદ આવે. હા, હા. પણ ઈ ગા હું ઓખર કરવા ગઈ હોય ને ઈ જોવ તો એનું દૂધ ખાઈ શકો નહીં. એટલે ને દાદા શિવણે કીધું કે અમારા રે અવગુણ ગુરુજી, તમારા તો ગુણ ઘણા. હા, બરોબર છે. હા, એટલે દાદા શિવણે કીધું ગુરુ મારા દાસીને તેડી જાજો તમારા મલકમાં. હા, બરોબર. ગુરુ મારા કે તમે તમારી દાસી, મને તમારી દાસી જાણીને લઈ જાવ તમારા દેશમાં. હા. ઈ કયો દેશ? ગુરુનો દેશ એને અલગ કીધો બાપા. ઈ દેશમાં જવા માટે એને મહાપુરુષોને વાંચવા પડે અને એને ગુરુ કરવા પડે. ભગવાન બુદ્ધ છે એમને અત્યારે બુદ્ધ દીક્ષા કીધી. શું કીધું? અમે દીક્ષા લીધી છે એટલે બુદ્ધના ચરણમાં ગયા. બાબા સાહેબ પણ બુદ્ધના ચરણમાં ગયા. બુદ્ધમ શરણમ ગચ્છામિ. હા, ઈ પણ ગુરુના ચરણમાં ગયા. એને ગુરુના ચરણ ગર્યા નહીં, એને જમણા શું કરે? હા, પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં, જેને સદગુરુ બાંય ધરે, જેને ગુરુના ચરણ ગર્યા હોય બાપુ, એને જમણા શું કરે? હમણાં શું કરે? નાભી કમળમાં વસે કસ્તુરી, જેને મરીગો વનમાં ઢૂંઢતો ફરે. મૃગ કહેતા ના હરણ. હરણ. હા. એના નાભીની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પહાડમાં મંડે દોડવા. હા. એટલે એને કીધું કે નાભી કમળમાં વસે કસ્તુરી, જેને મરીગો વનમાં ઢૂંઢતો ફરે. હા, બરોબર. એ બરગલા તું દોડી દોડીને કે થાકી જવાનો, એમાં તારું કાંઈ નહીં વળે. હા. જેને ગુરુના ચરણ ગર્યા હોય એના કારજ એમ કરે. હા. એને કીધું કે બાપા જેને ગુરુના ચરણ ગર્યા હોય એના કારજ એમ સરે. બાકી તો બધાને પુસ્તક જોવા માંડી જ હોય, પણ જેને ગુરુના ચરણમાં ગયા હોય તો તમારે રોજ દિવાળી હોય. હા, રોજ દિવાળી ગીત આવે છે ને. હા, એટલે એને કીધું કે બાપુ સદગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. સદગુરુ કેતા આ કાન ફૂક્યા ગુરુ નહીં, નહીં કાન આ કંઠી પહેરાવે ઈ ગુરુ નહીં, નહીં સતગુરુ, આ ટીલું કરીને ભભૂતિયું સોપડે ઈ ગુરુ નહીં. ઉપદેશ દે ને એને નામનો ગુરુ છે ને નિજનો ગુરુ કોણ છે? હા, એટલે ને રામાપીરે કીધું કે પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસી ને, બાપુ આ નિજનો ગુરુ કોણ છે? હા, બરોબર. આ મહાપુરુષો એક એક કડીની અંદર એક એક શબ્દ લઈ લ્યો તો ઈ એક એક શબ્દનું ગ્રહણ એટલું બધું છે કે જેમાં કાંઈ ઘટતું નથી, પણ આપણે એનું ગ્રહણ કર્યું નહીં. ગુરુ વિના જ્ઞાન નો ઉપજે, ગુરુ વિના મીટે ના ભેદ, ગુરુ વિના સંશય નહીં મળે, ભલે વાસો ચાર વેદ. વાહ માડી વાહ. હાલો હવે જય ગુરુદેવ. જય ગુરુ. મને લાભુમાં તમારો ફોટો મોકલજો, આપણે થોડુંક આ છે ને આ ઓડિયો આપણે વાયરલ મોકલતા આવડે મને, એવું મોકલતા ન કાંઈ વાંધો નહીં. હવે કાર્ટૂન રાખી દે હું મળી. હા, તમ તારે વાંધો નહીં. મને પેલા ઉપર તમારું નામ થામ લખી દે, મને યાદ નહીં રહ્યું. હા, લખી નાખ્યું. અને માર દેર નું સોલ્યુશન કરી નાખજો ભાઈ. હા, મારી કરી દેવું. અને એ બીજું કાંઈ કરે ને કાંઈ એને છૂટો કરવો છે. ઓકે મારી, હું તમને એક વાત કરતા ભૂલી ગયો. આપણે છે ને આ 26 તારીખ આવે ને, 26 તારીખે
હા ઈ મને ઓલફેરે કીધું તો હવારમાં કીધું તું મને 26 તારીખે આપણે અમરેલી જિલ્લાના ફતેપુરની અંદર ભોજા બાપા થઈ ગયા. હા હા એનો સત્સંગ આવશે. હા એમનો અમે આલ્બમ બનાવ્યો છે. હા એમાં ગાયક કલાકાર તરીકે મારો દીકરો છે સુપુત્ર અંકિત રાઠોડ. હા અને એમાં ભુવા તરીકે અભિનય કર્યો છે મેં. ઠીક ઠીક હું એમાં ભૂવો બન્યો છું અને અમારી ઘરવાળી ભૂયું બની છે. મારા છોકરાની વહુય ભૂયું બન્યું છે. ઠીક ઠીક એટલે અમે આખા ઘરે એના શબ્દો છે, જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. હા હા ભોજા બાપાનું ફતેપુરની અંદર ભોજા બાપા થઈ ગયા, જે વીરપુરની અંદર જલિયાણ જોગી થઈ ગયા ને એના ગુરુ ભોજા બાપા હતા. હા અને ભોજા બાપાએ 250 વર્ષ પહેલા આ શબ્દ વાપર્યા. તમે વિચાર કરો કે જેથી કાંઈ સ્કૂલ બુલ કાંઈ નહોતું. હાકલા વાગે ને દાખલા મારે ને દાખલા વાગે ને હાકલા મારે ભૂવો ઘેર ઘેર જોતો દાણા. હા પોતાના પૈણમાં મેલડી બેઠી ધૂણી કરે ધમસાણા જગતમાં પાખંડવાળા પૂંજાણા. વાહ માડી વાહ, તમે કડી ભેગી કરી દીધી હો બાપા. હા એટલે હાલો ભોજા બાપાનું છે ને સોંગ ઈ અમારું 26 તારીખે રિલીઝ થવાનું છે માડી. એટલે તમે YouTube માં જોજો. ચોક્કસ. ભલે ભલે માડી, હાલો જય ગુરુદેવ. હા જય ગુરુદેવ. ને મારા દેર નું બધું કરી નાખજો. ભલે માડી. ઈ એમના ઘરવાળી ભાગી ગઈ છે ને, ઈ વાઈક વહી ગઈ છે, પછી ન્યાથી ફૂલહાર કરીને બીજે વહી ગઈ છે અને પાછો કેસ કર્યો છે. પાછો કેસ કર્યો છે. એટલે આને તો 1-2 ફેરું દીધા છે પૈસા, પણ કે અમે તો કઈ છે નહીં. મને મારે જોતી કે હું કામ વહી ગઈ એમ. ઠીક ઠીક, કાંઈ વાંધો માડી. હું વાત કરી લઈ હો એમની હારે. મને છે ને કાંઈ નો થાય તો કાંઈ નહીં, પણ મારા દેર ને છૂટો કરવો છે. પૈસા દેવાના નથી ને લેવાના નથી, છૂટો કરવો છે. મને ઈ બેન ના નંબર ને બધું દેજો ને, હું એડજસ્ટ કરાવી દઉં. તો માડી આ ઈ ભાઈ આપશે, મારી પાસે તો નો હોય. ઓકે માડી, હાલો હાલો હાલો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા જય ગુરુદેવ. એ માડી, આ વિડીયો વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને? એ હા તમ તાર કાંઈ વાંધો નહીં હો. હા હા, એટલે પછી નકર ક્યાંક હા ના નો થાય એમ.